નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 15મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર વિશે। વિડીયો શરૂ કરો એ પહેલા એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો। હાર્દિક સર એકેડમી લખી પ્લે સ્ટોરમાં સર્ચ કરશો તો પણ મળી જશે। આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો હાય હેલો કોઈ પણ તો પણ તમને એપ્લિકેશનની લિંક મોકલી આપવામાં આવશે। અને બાકી તમે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોમાં પણ જઈને આપણી લિંકમાંથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો। એપ્લિકેશનમાં આપણા વિડીયોની પીડીએફ મળશે। જૂના ઘણા બધા કરંટ અફેર આપણા યુટ્યુબમાં મિસિંગ છે એ બધા પણ તમને ત્યાંથી એપ્લિકેશનમાં મળી જશે। વિડીયો પણ મળશે, પીડીએફ મળશે, ટેસ્ટ મળશે, આ બધું જ તમને મળશે। ઓકે, હાલમાં જ કયા દેશમાં હેરિડિટરી પિયર્સ સિસ્ટમ છે એને સમાપ્ત કરવામાં આવી છે? તો હેરિડિટરી નામની એક પિયર સિસ્ટમ હતી। આ સિસ્ટમ છે હાલમાં કયા દેશે સમાપ્ત કરી છે? આ યુકે સમાપ્ત કરી છે। એમાં એકચ્યુઅલમાં એવું હતું કે ત્યાંનું સંસદનું એક ગૃહ છે, તેમાં વારસાગત છે સીટ મળતી હતી। એ સિસ્ટમને હેરિડિટરી પિયર સિસ્ટમ કહેવાતું હતું, એ હવે અહીંયા સમાપ્ત કરી છે યુકે। આન્સર આવશે યુકે। હાલમાં જ આ યુનાઇટેડ કિંગડમે હેરિડિટરી પિયર સિસ્ટમ છે એને સમાપ્ત કરી છે। આ સિસ્ટમ છે હાઉસ ઓફ લોર્ડ્સ એટલે કે ત્યાંનું ઉચ્ચ સભા જે છે, બરાબર, ત્યાં જન્મથી મળતી સીટ છે એના માટે હતી। ઓકે, જન્મથી મતલબ કે પારિવારિકમાં કોઈ સાંસદ સભ્ય ત્યાં હોય, બરાબર, ત્યાં આ હાઉસ ઓફ લોર્ડ્સ ની અંદર, તો એમના પરિવારમાં જે પણ કોઈ સદસ્ય હોય, બરાબર, એમને વારસાગત એક સીટ જન્મથી જ મળતી હતી, બરાબર। તો હેરિડિટરી પિયર્સ એટલે લોકોને પારિવારિક વારસામાંથી જ સંસદમાં બેઠક મળી જતી હતી। ઓકે, તો એ ટાઈપની સિસ્ટમ હતી। યુકેની સરકારે આ વ્યવસ્થા છે સમાપ્ત કરી સંસદીય કાયદો છે એને સુધારો કર્યો છે, બરાબર। તો આ હાઉસ ઓફ લોર્ડ્સ છે એ યુકેની સંસદની એક ઉપરની સભા છે, ઉપલું ગૃહ કહી શકો, બરાબર। એ ટાઈપનું બે હાઉસ હોય છે લંડનની યુકેની સંસદમાં। ઓકે, એક તો હાઉસ ઓફ કોમન્સ અને એક તો હાઉસ ઓફ લોર્ડ્સ। ઓકે, તો આવી રીતના બે, આપણે કેમ લોકસભા રાજ્યસભા છે એવી રીતે હાઉસ ઓફ કોમન અને હાઉસ ઓફ લોર્ડ્સ છે, બરાબર। આ ઉપલું ગૃહ, આ નીચલું ગૃહ। ઓકે, ત્યાંના પ્રધાનમંત્રી અત્યારે છે કેર સ્ટારમર, તો એને પણ યાદ રાખીશું। હાલમાં જ કયા રાજ્ય ખાતે જદિયા સ્વામી ઉત્સવની ઉજવણી કરવામાં આવેલી છે? તો જદિયા સ્વામી ઉત્સવ છે, બરાબર, એ હાલમાં જ તમિલનાડુ રાજ્યની અંદર ઉજવાયેલો છે। આન્સર આવશે તમિલનાડુ, ઓપ્શન એ આપણો જવાબ થશે। તો હાલમાં જ આ ભારતના તમિલનાડુ રાજ્ય ખાતે જદિયા સ્વામી ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે। તમિલનાડુના કયા સમુદાય દ્વારા ઉજવાય છે? તો કે બગડા આદિવાસી સમુદાય છે એમના દ્વારા ઉત્સવ ઉજવાય છે, બરાબર। જેકનારાય ગામ છે ત્યાં આ ઉત્સવની ઉજવણી થાય છે, બરાબર। જદિયા સ્વામી ઉત્સવ છે તમિલનાડુમાં હાલમાં જ ઉજવાયેલો છે। તમિલનાડુનો એક બીજો પ્રસિદ્ધ તહેવાર છે, એનું નામ છે થાઈપુસમ તહેવાર। આ તમે નામ સાંભળેલું હશે, તો આ પણ રિસેન્ટલી સેલિબ્રેટ થયેલા તહેવારોમાંથી એક છે થાઈપુસમ તહેવાર, તમિલનાડુનો પ્રસિદ્ધ તહેવાર છે। એક પ્રશ્ન ગયા વર્ષે બહુ પૂછાયો હતો, ભારતનો સૌથી પહેલો ગ્લાસ બ્રિજ જીકેની દ્રષ્ટિએ અગત્યનો છે, બરાબર, કેમ કે સૌથી પહેલો ગ્લાસ બ્રિજ ભારતમાં એક જ જગ્યાએ બન્યો છે, તમિલનાડુમાં બન્યો છે। તો આ જીકેની દ્રષ્ટિએ હાલની તારીખમાં પણ અગત્યનો મુદ્દો છે, પ્રશ્ન પૂછી શકે એવો છે। ઓકે, તમિલનાડુની રાજધાની ચેન્નાઈ છે, એમ કે સ્ટાલિન તેના મુખ્યમંત્રી છે। રાજ્યપાલ હમણાં જ બદલાણા છે, રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર। કોઈ જૂના યાદ રાખ્યા હોય, બરાબર, રવિ સાહેબને ભૂલી જાજો। હાલમાં જ વિશ્વ કિડની દિવસ, આની ઉજવણી કઈ તારીખે કરવામાં આવેલી છે? વિશ્વ કિડની દિવસ છે, બરાબર, 12મી માર્ચે ઉજવાયેલો છે। પણ દર વર્ષે 12 માર્ચે નથી આવતો, દર વર્ષે ક્યારે આવે છે? દર વર્ષે આવે છે માર્ચ મહિનાના બીજા ગુરુવારે, બરાબર। તો આ વખતે ક્યારે આવે? તો કે 12 માર્ચે। આન્સર આવશે 12 માર્ચ। આવી જ રીતનો એક દિવસ હતો, બરાબર, એ માર્ચ મહિનાના બીજા બુધવારે આવતો હતો। ઓકે, તો એ દિવસ કયો હતો? નો સ્મોકિંગ ડે, બરાબર। જેમ નો ટોબેકો ડે આવે છે એમ નો સ્મોકિંગ ડે હતો, બરાબર। તો જનરલી યુકે સેલિબ્રેટ કરતું હતું। અહીંયા વિશ્વ કિડની દિવસ છે એ 12 માર્ચે આવ્યો, આ વખતે માર્ચ મહિનાના બીજા ગુરુવારે। 2006માં સૌથી પહેલી વખત આ દિવસ સેલિબ્રેટ થયો। 2026ની થીમ છે કિડની હેલ્થ ફોર ઓલ, કેરિંગ ફોર પીપલ, પ્રોટેક્ટિંગ ધ પ્લેનેટ। ક્લિયર? તો આટલું આમાંથી યાદ રાખીશું। વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ ડે ક્યારે ઉજવાયેલો છે? આજે 15 માર્ચ છે, આજે વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ ડે પણ છે। ઓકે, તો હાલમાં જ છે 15મી માર્ચના રોજ વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ ડે એટલે કે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી
કરવામાં આવેલી છે. સૌથી પહેલી વખત છે બરાબર 15મી માર્ચ 1983 ના રોજ છે વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ ડેની ઉજવણી કરવામાં આવેલી હતી. બરાબર. ગ્રાહકોના રક્ષણ માટે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 ભારતમાં 20મી જુલાઈ 2020થી અમલમાં આવેલો છે, જેમાં કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ઓકે 1986 છે એની અંદર સુધારો કરવામાં આવેલો છે. 2026 માટેની થીમ શું હતી? સેફ પ્રોડક્ટ કોન્ફિડન્ટ કન્ઝ્યુમર્સ. ઓકે. બાકી રાષ્ટ્રીય ગ્રાહક દિન છે બરાબર, એ આપણે 24મી ડિસેમ્બરે ઉજવીએ છીએ, સો એમને પણ યાદ રાખજો. ક્લિયર? પ્રોજેક્ટ કાલ અને શેષનાગ 150 બરાબર, આ કેની સાથે સંબંધિત છે? નીચેનામાંથી શેની સાથે સંબંધિત છે? તો પ્રોજેક્ટ કાલ અને શેષનાગ 150 એ બંને સ્વાર્મ ડ્રોન છે. બરાબર. સ્વાર્મ ડ્રોન એટલે કે એક ટાઈપનું ડ્રોનનું ઝુંડ જે મિસાઇલોની ડિફેન્સ સિસ્ટમ તરીકે વર્ક કરી શકે છે. બરાબર. તો કોઈ એરક્રાફ્ટ હોય એના ઉપર આ ડ્રોનનું ઝુંડ એટેક કરી શકે છે. બરાબર. મિસાઇલ આપણા કન્ટ્રીમાં કોઈ મારતું હોય તો એને ધ્વસ્ત કરવા માટે પણ આ ડ્રોનનું ઝુંડ સક્ષમ છે. બરાબર. તો પ્રોજેક્ટ કાલ અને શેષનાગ 150 બંને સ્વાર્મ ડ્રોન સિસ્ટમ છે. બરાબર. આ ભારતીય સેનાની આધુનિક યુદ્ધ ક્ષમતા છે એને વધારવા માટે બનાવવામાં આવી છે. આ સ્વાર્મ ડ્રોન એટલે ઘણા ડ્રોન એક સાથે સમૂહમાં ઉડીને હુમલો કરે એ ટાઈપની ટેકનોલોજી ખાસ કરીને. બરાબર. તો આ ટેકનોલોજી એર ડિફેન્સ સિસ્ટમ તરીકે પણ વર્ક કરી શકે છે. બરાબર. પ્રોજેક્ટ કાલ અને શેષનાગ આ બંને સ્વાર્મ ડ્રોનના મોડેલના નામ છે. બરાબર. કાલ છે એને નોઈડામાં તૈનાત કર્યું છે. બરાબર. શેષનાગ 150 છે એને બેંગ્લોર ખાતે તૈનાત કરેલું છે. ક્લિયર? સો એ પણ યાદ રાખજો. બાકી ડ્રોન ખૂબ જ સસ્તા હોય છે, જે એની એક વિશેષતા છે. એટલે જે અમુક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વાપરવા હોય એની અંદર ઘણો ખર્ચો થતો હોય, તો એની સામે આ સસ્તી ઘણી પડી જાય. બરાબર. ચાલો, એના પછી ભારતનું બીજું સૌથી વધારે સાક્ષર રાજ્ય કયું બન્યું છે? સૌથી પહેલું હતું લદ્દાખ, 100% સાક્ષર રાજ્ય તરીકે આપણે એમને યાદ રાખ્યું હતું. એના પછી બન્યું છે બીજું સાક્ષર રાજ્ય ચંદીગઢ. સોરી, રાજ્ય નહીં, અહીંયા કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરી છે. તો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી પહેલું હતું લદ્દાખ અને બીજું કેન્દ્ર શાસિત બન્યું ચંદીગઢ. એમને યાદ રાખીશું. 99.93 લિટરસી રેટ મેળવ્યો છે કોણે? તો કે ચંદીગઢે. બરાબર. સૌથી પહેલું સંપૂર્ણ સાક્ષર બન્યું હતું લદ્દાખ. ચંદીગઢની વાત કરીએ તો પંજાબ હરિયાણાની બંનેની રાજધાની છે. ત્યાંના ઉપરાજ્યપાલ અથવા તો એડમિનિસ્ટ્રેટર જે કહીએ એ કોણ છે? ગુલાબચંદ કંટારિયા છે. ચંદીગઢ શહેરની રચના એક પ્લાન સિટી છે. ચંદીગઢ સૌથી સારી રીતે આયોજિત થયેલું અને પ્રસિદ્ધ છે. બરાબર. તો આ શહેરની રચના લે કોર્બ્યુઝિયર દ્વારા કરવામાં આવેલી છે. ઓકે. સો એમને પણ યાદ રાખીશું. હાલમાં જ ચર્ચામાં રહેલ મેનકા ગુરુસ્વામી આ ભારતની સૌથી પહેલી ખુલ્લે આમ ક્વીર સંસદ બની છે. બરાબર. એઓ કયા રાજ્યનાથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે? તે પશ્ચિમ બંગાળ એટલે કે વેસ્ટ બેંગાલમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે. હવે એલજીબીટી ક્યુનું તમે નામ સાંભળેલું હશે. એલજીબીટી ક્યુ. ઓકે. તો ક્યુ નો મિનિંગ થાય અહીંયા ક્વીર. બરાબર. એલ એટલે લેસ્બિયન, જી એટલે ગે, બી એટલે બાયસેક્સ્યુઅલ, ટી એટલે ટ્રાન્સજેન્ડર. બરાબર. અને ક્યુ એટલે ક્વીર. તો ક્વીરની અંદર જનરલી છે બરાબર લેસ્બિયન પણ આવી જાય, બરાબર, બાયસેક્સ્યુઅલ પણ આવી જાય અને ટ્રાન્સજેન્ડર પણ આવી જાય. ઓકે. તો ક્યુ જે છે બરાબર, ક્વીર જેનો પ્રોનાઉન્સિએશન થાય છે, તો એ છે એ બધા માટે જનરલી કોમનલી વપરાતો શબ્દ છે ક્વીર. બરાબર. આ એલજીબીટી ની અંદર જેટલા પણ આવે છે એના માટે જનરલી એક વર્ડ વપરાતો છે જેનું નામ છે ક્વીર. તો એણે ખુલ્લે આમ પોતાને ક્વીર તરીકે સ્વીકારેલું છે. બરાબર. અને એ પશ્ચિમ બંગાળના રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ પણ છે. એલજીબીટીના અધિકારો માટે એમણે ઘણી બધી કાનૂની લડત પણ લડેલી છે. પ્રસિદ્ધ કેસ છે નવતેજસિંઘ જોહર અને યુનિયન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારત સરકાર અને નવતેજસિંઘ જોહર એના વિરુદ્ધનો જે કેસ હતો એમાં એક ચુકાદો આવેલો હતો આઈપીસી 377. બરાબર. જે હોમોસેક્સ્યુઅલિટી એટલે કે સમલૈંગિકતા સાથે સંબંધિત હતી. તો હવે સમલૈંગિકતા ગુનો નહીં બને. બરાબર. એ ટાઈપનું આ 377 કલમ છે. પછી આઈપીસી ની રદ થઈ હતી. બરાબર. અત્યારે તો આખું ભારત સંહિતા આવી ગયું છે, તો એના ઉપર તો કઈ વાત થવાની નથી આઈપીસી ઉપર. બરાબર. આખો કાયદો જ બદલાઈ ગયો છે. ઓકે. તો એ વખતે આઈપીસી હતું, ઇન્ડિયન પેનલ કોડ. તેમાં 377 કલમ રદ કરી હતી પછી ચુકાદા સ્વરૂપે.
નેધરલેન્ડમાં પણ હમણાં ઓપનલી ગે પ્રધાનમંત્રી બને તેનું નામ તો રોબ જેટન. બાંગ્લાદેશમાં પણ નવા પ્રધાનમંત્રી આવે છે તારિક રહેમાન. નેપાળમાં નવા યુવા પ્રધાનમંત્રી સૌથી એનું નામ છે બાલેન્દ્ર શાહ. આ બધા પોઈન્ટ બહુ જ અગત્યના છે. તો કોઈ જગ્યાએથી ક્વેશ્ચનો આવી શકે તમારી પરીક્ષામાં. ફીફા વર્લ્ડ કપ 2026 માંથી બહાર નીકળવાની જાહેરાત કયા દેશે કરી? આ કરી ઈરાને. આન્સર આવશે ઈરાન. ચલો ક્યાં યોજાવાનો છે કોઈને યાદ છે? એક દેશનું નામ કહી દો. 3 દેશમાં યોજાશે એક સાથે. એકનું નામ કહી દો યુએસએ. બરાબર. હવે તમે મને બાકીના 2 દેશના નામ કહેજો. મને ખાલી અમેરિકાનું યાદ હતું એટલે મેં અમેરિકા કીધું. ભારતની સૌપ્રથમ હેન્ડલૂમ વિરાસતને દર્શાવવા માટે કયા સ્થળે વિરાસત શક્તિ નામની હસ્તકળા પ્રદર્શનનું આયોજન થયું છે? તો આ નવી દિલ્હીમાં જ થયું છે. 1 એપ્રિલ 26 થી સેનાના નવા ઉપપ્રમુખ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે સંભાળેલો. નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સમાં કયું રાજ્ય પ્રથમ સ્થાનમાં રહ્યું છે? ઓડિશા છે ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન પર રહ્યું છે. ચર્ચામાં રહેલ નાગોરી પાન મેથી એ કયા રાજ્ય સાથે સંબંધિત છે જેમણે પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીઝ એન્ડ ફાર્મર્સ રાઇટ ઓથોરિટી છે એને પેટર્ન આપ્યું છે? તો આ રાજસ્થાન સાથે સંકળાયેલા છે. રાજસ્થાનની સાથે સંબંધિત છે નાગોરી પાન મેથી. શૈલેષ કુમાર એમણે વર્લ્ડ પહેલા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સમાં કયો મેડલ મેળવેલો? એમણે મેળવ્યો હતો ગોલ્ડ. ઇન્ટરઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને લાગુ કરવા માટે કયા રાજ્યને પ્રથમ સ્થાન આપ્યું છે? તો ઇન્ટરઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને લાગુ કરવા માટે ઉત્તરાખંડને પ્રથમ સ્થાન મળેલું છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે, હાલમાં જ કયા રાજ્યની સરકારે એક્યુઆઈ અને સરોવરો અને તળાવ જે છે એના સ્વાસ્થ્ય ઉપર નજર રાખવા માટે લેક એન્ડ એર વોચ પહેલ શરૂ કરી છે? લેક એન્ડ એર વોચ પહેલ આપણા ગુજરાતે શરૂ કરી છે. આન્સર આવશે ગુજરાત. તો બસ 15 તારીખનો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે. મળીએ 16મી માર્ચના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.